પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કુઠારીએ ફોર્મ ભર્યું હતું, ત્યારે સામે કોઈ ફોર્મ ન ભરાતા બંને બિનહરીફ થયા હતા। પોરબંદર જિલ્લા પંચાયતની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી, ત્યારે જિલ્લા પંચાયત ચૂંટણી બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજવાની હતી, ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા માટે આવતીકાલે સામાન્ય સભા યોજાશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મતદાન યોજવાનું હતું, જે ચૂંટણી માટે આજે ફોર્મ ભરવા અને ફોર્મ તપાસવા સહિતની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ માટે કોટડા બેઠકના ઉમેદવાર શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ માટે રાણા કંડોળા બેઠકના સભ્ય ગોપાલભાઈ કુઠારીએ ફોર્મ ભર્યા હતા, પરંતુ સામે પ્રમુખ કે ઉપપ્રમુખ માટે કોઈ ફોર્મ ન ભરાતા શીતલબેન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ગોપાલભાઈ ઉપપ્રમુખ તરીકે નિશ્ચિત થઈ ગયા છે। જો કે સત્તાવાર રીતે હોદ્દેદારોની કાલે જાહેરાત કરવામાં આવશે। આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, વિરમભાઈ કારાવદ્રા, ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને પ્રવીણભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું શીતલબેન રમેશભાઈ ઓડેદરા 11 કોટડા બેઠક પરથી ચૂંટણી જીતી છું અને આજે જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પાર્ટીના આદેશથી મેં પ્રમુખ માટેનું ફોર્મ રજૂ કરેલું છે। એનો કોઈ આઈડિયા નથી મને। મારું નામ ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી, સતર રાણા કંડોળાની બેઠક ઉપરથી હું જિલ્લા પંચાયત સીટ ઉપર વિજેતા થયેલો છું અને આજે પાર્ટીના આદેશ મુજબ મેં ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરેલું છે। ગત ટર્મમાં હું ઉપપ્રમુખ તરીકે રહેલો। પ્રમુખ માટે ફોર્મ ભરેલા યુવા મહિલા સભ્ય શીતલબેન એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને ઉપપ્રમુખમાં ફોર્મ ભરેલ સભ્ય ધોરણ 12 પાસ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।